આ શિવ મહાપુરાણ નું દિવ્ય આયોજન પુરુષોત્તમ પવિત્ર માસમાં શિવ શક્તિ મહિલા મંડળ સુરત દ્વારા કરવામાં આવ્યું છે। આજ આ કથાનો 6થો દિવસ છે। આજનો સમય એવો છે કે આજના સમયમાં માણસ પાસે પોતાના સ્વયં માટે સમય નથી, પોતાના પરિવાર માટે સમય નથી, પોતાના સમાજ માટે સમય નથી। એવા સમયમાં આ શિવ શક્તિ મહિલા મંડળની જે બહેનો છે ને, એ આવા ઝડપી સમયમાં પણ ઘણો સમય કાઢી અને ઘરે ઘરે જઈને કીર્તન ગાય છે, ઘરે ઘરે જઈ અને ભગવાનના નામનો જપ કરે છે। શિવ શક્તિ મહિલા મંડળ સુરત, તેઓનો નિયમ છે કે એ યજમાનને ત્યાં જઈ અને ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરે। હમણાં આપણે શ્રી સૂક્તની કથા સાંભળી, લક્ષ્મીજીની કથા સાંભળી। આ બધા જે બહેનો છે ને, એ ઘરે ઘરે જઈ અને શ્રી સૂક્તનો પાઠ કરે। યજમાન પાસે સારી સંપત્તિ આવે, આ સમાજ પાસે સારી સમૃદ્ધિ આવે, એવો ભાવ લઈ અને શ્રી સૂક્તનો પાઠ કરે। શિવજીના કીર્તન ગાય, રામદેવ પીર મહારાજના કીર્તન ગાય। સામાન્ય વાત નથી આ। આજના સમયમાં 1 કલાક પણ આપણે બીજા માટે કાઢી ન શકીએ, એવા કપરા સમયમાં આ બધી માતાઓ બહેનો એ ઘરે ઘરે જઈ અને આવું સુંદર કાર્ય કરે અને એમાંથી જે પણ કઈ રકમ આવે એ બધી રકમ ગૌ સેવામાં વાપરે। આ એમની જે પ્રવૃત્તિ છે ને, એ બિલકુલ નિસ્વાર્થ છે અને ગૌ સેવા અર્થે છે। આપણા ઘરની અંદર દીવો પ્રગટાવવો સહેલો છે, પણ સમાજમાં આ સંસ્કારનો દીવો પ્રગટાવવાનું કાર્ય આ બધી માતાઓ બહેનો કરે છે। આ શિવ શક્તિ મહિલા મંડળની જે બહેનો છે, એ બહેનોએ સમાજમાં ઘરે ઘરે જઈ અને સંસ્કારનો દીવો પ્રગટાવવાનું કાર્ય કર્યું છે। જ્યારે જ્યારે આ બહેનો છે એ શ્રી સૂક્તનો પાઠ કરે, ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરે, ત્યારે એ યજમાનને ત્યાં દેવતાઓને કલ્યાણ કરવા આવવું પડે એવો ભાવ એમના હૃદયમાં છે। શાસ્ત્રમાં કથા છે કે એક વખત નારદજીએ ભગવાનને પૂછ્યું કે ભગવાન, તમારું સાચું સરનામું કયું છે? ખરેખર તમે ક્યાં રહ્યો છો? ત્યારે ભગવાને એક શ્લોકમાં પોતાનું સરનામું સમજાવ્યું છે। સંતોએ કહ્યું છે કે ભગવાન કહે છે કે નાહમ વસામી વૈકુંઠે ના યોગીના હૃદયે ચ। ભગવાન માત્ર વૈકુંઠમાં નથી, યોગીઓના હૃદયમાં પણ નથી। ભગવાન ક્યાં છે? મદ ભક્ત્યા ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ। જ્યાં ભક્તો નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે, સેવાના ભાવે ભગવાનનું કીર્તન ગાયને ત્યાં ભગવાન છે। મદ ભક્તા ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ। આ શિવ શક્તિ મહિલા મંડળના આજે બધા બહેનો છે ને, ઘરે ઘરે જઈ અને નિષ્કામ ભાવે, સેવાના ભાવે આ કીર્તન ગાય છે। સેવાના ભાવથી અને ગૌ સેવાના ભાવથી આ બધી જ બહેનો છે એ સુંદર અને અદ્ભુત કાર્ય કરે છે। આજના સમયમાં પૈસા વાળા લોકો ઘણા છે,
પણ આવું પરમાર્થનું કાર્ય કરવા વાળા લોકો દિવસે દિવસે ઓછા થતા જાય છે. આજ આ શિવ કથાનો 6થો દિવસ. શિવ શક્તિ મહિલા મંડળ દ્વારા આ પુરુષોત્તમ માસમાં 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગની સેવા પૂજાનો આ દિવ્ય સંકલ્પ. ઓમ બીમાર નંદી ગૌશાળામાં જેટલી પણ ગાય માતાઓ છે, આ ગાય માતાની સેવા થાય એ ગૌ સેવાનો શુભ સંકલ્પ. અને સાથે ત્રીજો સંકલ્પ કે આ પુરુષોત્તમ માસમાં હરિને પ્રિય એવી હરની કથા, શિવજીની કથા સાંભળવાનો સંકલ્પ. આ ત્રણેય સંકલ્પને આ શિવ શક્તિ મહિલા મંડળના આ બધા બહેનોએ સાકાર કર્યો છે. એમની આ સાત્વિકતાને તાળીઓના જોરદાર ગગડાટથી વધાવી. આ શિવ કથાની વ્યાસપીઠ ઉપર બેસી અને ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ. આમ તો આ મંડળની અંદર મોટા ભાગે વડીલ બહેનો છે એવું મેં જોયું છે, પણ આપણે બધાએ પણ અનુભવ કર્યો કે આ મહિલા મંડળમાં મોટા ભાગના જે બહેનો છે એ 50 વર્ષથી મોટી ઉંમરના છે, પણ છતાંય કેટલી મહેનત કરે છે. રાત્રે 3:30 વાગે ઉઠી જાય, પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરે, પાછું ગોરમાં પૂજન માટે ગંગાજીના ઘાટે જાય, ફરી પાછું અહીંયા આવી અને ભગવાન પાર્થેશ્વરનું પૂજન થાય, વ્યાસ પૂજન થાય, પાછું સમય થાય એટલે કોઈ પ્રકારની આળસ રાખ્યા વગર અહીંયા શિવ કથામાં આવે. આ વ્યાસપીઠને એકદમ સ્વચ્છ કરી નાખે, આ જે પટાંગણ છે એને સ્વચ્છ કરી નાખે. આ કેટલી જવાબદારીઓ એમણે બહુ વ્યવસ્થિત રીતે પરિપૂર્ણ કરી છે. આ ઉંમરમાં આટલી વય થયા પછી પણ આટલી શક્તિની સાથે, આટલા ઉત્સાહની સાથે આ કાર્ય કરવું એ ઘણું જટિલ છે. આપણા ઘરે ખાલી એક સત્યનારાયણની કથા હોય ને તોય 10-15 દિવસ અગાઉ આપણે કેટલું આયોજન કરીએ, અને તોય આપણને ખબર છે કે આપણા ઘરે સત્યનારાયણની કથા હોય તો બીજા લોકો સાંભળે પણ આપણે ન સાંભળી શકીએ. એટલું બધું આપણી પાસે કામ હોય, એટલી વ્યવસ્થા હોય. એના બદલે આ બધી માતાઓ બહેનોએ એટલી બધી સુંદર વ્યવસ્થા કરી, એવી રીતે સમયનું આયોજન કર્યું કે બધી વ્યવસ્થા પણ જળવાઈ રહે, બધું કાર્ય થાય અને સાથે સાથે કથા પણ સાંભળી શકાય. તો ભગવાન મહાદેવ, માં ગંગા મૈયા, ભગવાન શ્રી હરિ, પુરુષોત્તમ ભગવાન આ શિવ શક્તિ મહિલા મંડળના દરેક બહેનોને હજુ વધારે સામર્થ્ય આપે, હજુ વધારે શક્તિ આપે કે દરેક પુરુષોત્તમ માસમાં તમે હરિદ્વારમાં આવો અને આવતા પુરુષોત્તમ માસમાં આનાથી ને સવાયું કાર્ય કરો, એવી અમારી શુભકામના. અને તમે જ્યાં પણ રહો છો એ તમારા શહેરમાં, સુરતમાં બધા યજમાનોના ઘરે જઈ અને ખૂબ ઉત્સાહની સાથે સમાજમાં જઈ અને ભગવાનના આ દિવ્ય મંત્રનું ગાન કરો. ઘર ઘર સુધી આ ભગવાનના વિચારોને પહોંચાડો. તમે બધા જ બહેનો, બધી જ માતાઓ બહુ સુંદર અને અદ્ભુત કાર્ય કરી રહ્યા છો. આપણે હમણાં કથામાં સાંભળ્યું ને કે ગૌરવ એ સદગુણ છે, દેવી ગુણ છે. આ શિવ શક્તિ મહિલા મંડળના જે બહેનો અહીંયા બેઠા છે, એમના પરિવારના જે સભ્યો બેઠા છે ને, એમને એક વાત કેવી છે કે તમારા ઘરેથી જે આ માતાઓ બહેનો છે બહુ સુંદર કાર્ય કરે છે. તમને બધાને પણ આ તમારા ઘરના સભ્ય પ્રત્યે, આ બધી બહેનો પ્રત્યે, માતાઓ પ્રત્યે ગૌરવ હોવું જોઈએ. આ ગૌરવ માટે તાળીઓનો એક જોરદાર ગગડાટ કરીએ. આપણે બધાય રોજે રોજ ભગવાનનું નામ ન લઈ શકીએ, પણ
આપણા ઘરની અંદર, આપણા પરિવારની અંદર એક વ્યક્તિ જો બરાબર રીતે ભગવાનનું સ્મરણ કરે, કીર્તન કરે, તો શાસ્ત્રમાં લખ્યું છે કે એની પેઢીઓ તરી જાય. તો એક વ્યક્તિ પણ સત્કર્મ કરે, સેવા કરે, તો એનું પુણ્ય આખા ઘરને મળે છે. માટે આપણા ઘરમાં કોઈ એક વ્યક્તિ એવું હોય કે જે આ મંડળ સાથે જોડાયેલું હોય, તો એના તરફ આપણને ગૌરવ હોવું જોઈએ. છેલ્લા 12-13 વર્ષથી અમે કથા યાત્રામાં જોડાયેલા છીએ. મોટા ભાગની કથાઓ અમે કોઈ મંદિર માટે, ગૌશાળા માટે, કોઈ યજમાનના પિતૃ મોક્ષાર્થે કરીએ છીએ. અમારા માટે આ મહિલા મંડળની જે કથા છે એની પહેલી કથા છે. પણ આ વ્યાસપીઠના માધ્યમથી અમે એટલું કહેશું કે અમારા માટે આ ગૌરવની વાત છે કે અમને આવી કથા મળી. અમારા માટે એક વક્તા તરીકે બહુ ગૌરવની વાત છે કે આ બધી બહેનો, માતાઓ આટલી સુંદર સેવા કરે છે. તો ખૂબ જ શુભકામના કે આવા જ ઉત્સાહ સાથે તમે તમારા જીવનમાં તમે આ જે કાર્ય કરો છો એ બહુ સુંદર અને સારું કાર્ય છે. આ કાર્યને ક્યારેય પણ છોડશો નહીં. હંમેશા ગૌ સેવા કરો અને સમાજમાં રહી અને સંસ્કારનો દીવો પ્રગટાવો.